આજની આ ગહન અને ઊંડાણપૂર્વક ચર્ચામાં સ્વાગત છે. અહીં આપણે એક બહુ જ રસપ્રદ કોયડા પર વાત કરવાના છીએ. એક જ સમાન વાતાવરણ હોય, એક સરખું જ્ઞાન મળતું હોય અને માર્ગદર્શન પણ એક જ સરખું હોય, છતાં કોઈ એક વ્યક્તિ સતત આગળ વધે છે, રાઈટ? બિલકુલ. એક વ્યક્તિના વિચારોમાં સ્પષ્ટતા આવે છે અને બીજી વ્યક્તિ ધીમે ધીમે પતન તરફ જાય છે, નિરાશામાં ગરકાવ થઈ જાય છે. તો આવો વિરોધાભાસ કેમ સર્જાય છે? સામાજિક કે આધ્યાત્મિક સમુદાયમાં રહીને પણ કોઈની ઉન્નતિ અને કોઈની અધોગતિ કેમ થાય છે? અને આ માત્ર કોઈ એક સંસ્થા કે સમુદાયનો પ્રશ્ન નથી. આમ જુઓ તો આ માનવ મનોવિજ્ઞાન અને અસ્તિત્વનો બહુ જ મોટો પ્રશ્ન છે. આપણે સામાન્ય રીતે એવું માનતા હોઈએ છીએ કે બધું બહારના પરિબળો પર આધારિત છે. એક્ઝેક્ટલી. સમાન સંસાધનો અને સમાન તકો મળે એટલે સમાન વિકાસ થવો જ જોઈએ. આ તો ભૌતિક જગતનું સીધું ગણિત છે. પરંતુ વાસ્તવિકતામાં જ્યારે વાત માનવ ચેતનાની આવે ને, ત્યારે પ્રગતિનો અસલી આધાર બાહ્ય પરિસ્થિતિઓ પર નથી હોતો. તો એનો આધાર ક્યાં હોય છે? એનો આધાર આપણી આંતરિક પ્રક્રિયા અને આપણા દ્રષ્ટિકોણ પર રહેલો હોય છે. રાઈટ. અને આ જ આંતરિક પ્રક્રિયાના ગણિતને ડીકોડ કરવા માટે આપણે આજે વચનામૃત ગઢડા પ્રથમ 53 અંશનું વિશ્લેષણ કરીશું. આ કોઈ સામાન્ય ઐતિહાસિક લખાણ નથી. આપણે કઈ બાબતો પર લક્ષ્ય કેન્દ્રિત કરીએ છીએ તેની સીધી અસર આપણા પોતાના વિકાસ પર કેવી રીતે પડે છે એનું આ એકદમ સચોટ મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ છે. હા, અને આ ઘટના ક્યારે બની, વાતાવરણ કેવું હતું, એની વિગતો એટલી સ્પષ્ટ છે કે સાંભળીને જ રોમાંચ થઈ જાય. હું દ્રશ્ય વર્ણવું તો આ સમય છે સંવત 1876ના મહાવધિ 9નો દિવસ અને સ્થળ છે દાદા ખાચરનો દરબાર. શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ પશ્ચિમ દિશાના દરવાજાવાળા ઓરડાની ઓસરી પર એક વિશાળ સભા ભરાઈ છે. હા, અને આમાં શ્રીજી મહારાજનું જે વર્ણન છે ને એ બહુ જ આબેહૂબ છે. તેઓ ઢોલિયા ઉપર પશ્ચિમ તરફ મુખ રાખીને બિરાજમાન છે. અને એમનો પહેરવેશ, તેમણે ધોળો સુરવાળ અને ધોળો અંગરખો પહેર્યો છે. કમર પર પેલું જરકસી છેડાનું કસુંબલ ભારે શીલું બાંધ્યું છે. રાઈટ. અને માથે પણ એવો જ ભારે કસુંબલ રેટો બાંધેલો છે. પાઘમાં પુષ્પના તોરા ઝૂકી રહ્યા છે. કંઠમાં હાર છે. શું વાત છે! અને સામે દેશના હરિભક્તો અને મુનિઓની સભા શાંતિથી બેઠી છે. આ આખું સેટઅપ જાણે કોઈ અત્યંત મહત્વપૂર્ણ ટાઉન હોલ મીટિંગ ચાલતી હોય એવું નથી લાગતું? બિલકુલ એવું જ લાગે છે. અને આટલી ઝીણવટભરી વિગતો એ વાતની સાબિતી છે કે આ કોઈ કાલ્પનિક કથા નથી. આ એક વાસ્તવિક અને ઐતિહાસિક સંવાદ છે. અને આવા ગંભીર વાતાવરણમાં મુક્તાનંદ સ્વામી પેલો સાર્વત્રિક પ્રશ્ન પૂછે છે. કયો પ્રશ્ન? પેલા પતન અને વૃદ્ધિવાળો? હા, પ્રશ્ન એ છે કે કોઈક તો સત્સંગમાં રહીને દિવસ પ્રતિદિવસ વૃદ્ધિ પામતો જાય છે અને કોઈક સત્સંગમાં રહીને જ દિવસ પ્રતિદિવસ ઘટતો જાય છે. તેનું કારણ શું? અને આના ઉત્તરમાં શ્રીજી મહારાજ જે સીધો જવાબ આપે છે એ સાંભળીને જબરદસ્ત આશ્ચર્ય થાય છે. તેઓ સ્પષ્ટ કહે છે કે મોટા સાધુનો જે અવગુણ લે છે તેનો ઘટાડો થાય છે. અને જે સાધુના ગુણ ગ્રહણ કરે છે તેના અંગની વૃદ્ધિ પામતી જાય છે તથા ભગવાન પ્રત્યેની ભક્તિ પણ વધે છે. એટલે નિષ્કર્ષ એ છે કે સાધુનો અવગુણ ન લેવો અને માત્ર ગુણ જ લેવો. સાચી વાત છે. પણ આ જવાબ સાંભળવામાં જેટલો સરળ છે ને, એનું માનસિક માળખું એટલું જ જટિલ છે. એટલે કે અવગુણ લેવો એટલે સતત બીજાની ખામીઓ કે દોષો શોધ્યા કરવા, અને ગુણ લેવા એટલે સામેવાળાના સદ્ગુણોને ઓળખીને તેને આત્મસાત કરવા. પણ મારો અહીંયા એક તાર્કિક પ્રશ્ન છે. આપણે જો સપાટી પરથી જોઈએ તો શું આ કોઈ આંધળું અનુકરણ કરવાની વાત નથી? કેવી રીતે? એટલે વાસ્તવિક દુનિયામાં કોઈ વ્યક્તિ સંપૂર્ણ તો હોતી જ નથી. દરેકમાં કોઈ ખામી તો હોય. તો પછી બસ માત્ર સારા ગુણો જ જોવાના, ખામીઓને સંપૂર્ણપણે નજરઅંદાજ કરી દેવાની? આ તો પેલી ટોક્સિક પોઝિટિવિટી જેવું ન થઈ જાય કે ભાઈ બધું સારું જ છે એવો ભ્રમ ઊભો કરો? હા, જો આપણે માત્ર છીછરી રીતે વિચારીએ તો એવું જ લાગે કે આ વાસ્તવિકતાથી ભાગવાની વાત છે. પણ આની પાછળ બહુ મોટું મનોવિજ્ઞાન છે. ઓહ, અચ્છા. આ મનની કાર્યપદ્ધતિનું વિજ્ઞાન છે. આપણું મન એવી રીતે બનેલું છે કે એની ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા બહુ મર્યાદિત છે. જ્યારે કોઈ વ્યક્તિ સતત બીજાની ખામીઓ કે ભૂલો શોધવામાં પોતાની ઊર્જા વાપરે છે, ત્યારે તે ખરેખર
પોતાના મનમાં નકારાત્મકતાના નવા રસ્તાઓ બનાવી રહી હોય છે. હા, એટલે કે જો હું કોઈ એક ખામી પર વારંવાર ધ્યાન આપું તો મારું મન એ જ દિશામાં વિચારવા માટે ટેવાઈ જાય છે. એક્ઝેક્ટલી. આજના સમયમાં કહીએ તો મન એક કમ્પ્યુટરના સર્ચ એન્જિન જેવું છે. જો વારંવાર નેગેટિવ શબ્દો સર્ચ કરશો તો આખું માળખું એવા જ પરિણામો બતાવશે. રાઈટ. જ્યારે કોઈ વ્યક્તિ બીજાના અવગુણ લે છે ત્યારે પેલી સામેવાળી વ્યક્તિના જીવનમાં તો કદાચ કોઈ ફરક નથી પડતો, પણ જે વ્યક્તિ ખામીઓ શોધી રહી છે ને તેનું પોતાનું મન નકારાત્મકતાથી ભરાઈ જાય છે. ઓહ, એટલે એ માનસિક બોજો એટલો વધી જાય કે નવા સદ્ગુણો ગ્રહણ કરવા માટે મનમાં કોઈ જગ્યા જ ન રહે. બિલકુલ. આનો અર્થ એ થયો કે અવગુણ શોધવાની પ્રક્રિયા એ બીજાને નુકસાન પહોંચાડવા કરતાં પોતાને નુકસાન પહોંચાડવાની પ્રક્રિયા વધુ છે. હા, જે વ્યક્તિ સતત ખામીઓ શોધે છે તે પોતાના જ વિકાસના દરવાજા બંધ કરી દે છે. તેની માનસિક ઊર્જા બસ આલોચનામાં જ વેડફાઈ જાય છે. અને એટલે જ તેનો દિવસ પ્રતિદિવસ ઘટાડો થાય છે. અને બીજી બાજુ જો ગુણ ગ્રહણ કરીએ તો મનમાં સકારાત્મકતા આવે છે. બીજાના સદ્ગુણો જોવાથી આપણો અહંકાર ઓગળે છે. આ બીજાને કોઈ સર્ટિફિકેટ આપવાની વાત નથી. આ તો પોતાના આત્મવિકાસને સુરક્ષિત રાખવાની વાત છે. આ વાત તાર્કિક રીતે એકદમ ગળે ઉતરે એવી છે, પણ વ્યવહારિક જગતમાં એક બીજો પ્રશ્ન ઊભો થાય. માની લો કે કોઈ વ્યક્તિ ખરેખર સમાજમાં કોઈ ગંભીર નુકસાન કરી રહી છે, કોઈ મોટા નૈતિક મૂલ્યોનું ઉલ્લંઘન કરી રહી છે. રાઈટ. તો શું ત્યાં પણ આંખ આડા કાન કરવાના? અન્યાય થતો હોય ત્યાં વિરોધ ન કરવો એ તો એક નૈતિક નબળાઈ ગણાઈને. સાચા ખોટાનો ભેદ કેવી રીતે પારખવો પછી? આ પ્રશ્ન બહુ જ વ્યાજબી છે. અને આ લખાણની સૌથી મોટી સુંદરતા જ એ છે કે તે કોઈ આંધળી ભક્તિને પ્રોત્સાહન નથી આપતું. અચ્છા. હા, શ્રીજી મહારાજ કોઈ અવ્યવહારિક આદર્શવાદમાં રાચવા નથી કહેતા. આ પ્રશ્નનો ઉકેલ લખાણમાં આગળના જ વાક્યમાં આપવામાં આવ્યો છે. ત્યાં તેઓ એક અત્યંત સ્પષ્ટ મર્યાદા રેખા દોરી આપે છે. કઈ મર્યાદા? તેઓ સ્પષ્ટ કરે છે કે અવગુણ ક્યારે લેવો. માત્ર ત્યારે જ જ્યારે પરમેશ્વરે બાંધેલી પંચવર્તમાનની મર્યાદાનો કોઈ ભંગ કરે. પંચવર્તમાન એટલે આધ્યાત્મિક અને સામાજિક જીવનના જે 5 મૂળભૂત નૈતિક નિયમો છે તે. બિલકુલ. આને આપણે કોઈપણ સંસ્થાના કોડ ઓફ કન્ડક્ટ એટલે કે બંધારણીય નિયમો સાથે સરખાવી શકીએ. હા, એકદમ સાચું ઉદાહરણ છે. જેમ કે જો કોઈ ચોરી કરે, કોઈને છેતરે કે કોઈનું શોષણ કરે તો ત્યાં કાયદો તૂટે છે. આ લક્ષ્મણ રેખા છે. જો આ પંચવર્તમાનમાંથી કોઈ નિયમ તૂટે તો જ રેડ ફ્લેગ ઉઠાવવો જોઈએ, તો જ તેનો અવગુણ લેવો. રાઈટ. અને આ દર્શાવે છે કે આ સિસ્ટમમાં એક ચોક્કસ ઓબ્જેક્ટિવ નૈતિક માળખું છે. અહીં વ્યક્તિગત પસંદ નાપસંદને કોઈ સ્થાન નથી. એટલે કે સબ્જેક્ટિવ લાગણીઓ નહીં, પણ ઓબ્જેક્ટિવ નિયમો. હા, જ્યારે મૂળભૂત નૈતિકતાનો ભંગ થાય ત્યારે તે સ્પષ્ટપણે ખોટું છે. ત્યાં વિરોધ નોંધાવવો ફરજ છે. ત્યાં બધું સારું છે એવું માની લેવાનું નથી. પણ મારે આ ચર્ચાને હજુ એક ડગલું ઊંડાણમાં લઈ જવી છે. ચોક્કસ. માની લો કે કોઈ વ્યક્તિ પંચવર્તમાનનો ભંગ નથી કરતી, કોઈ મોટો અપરાધ નથી કરી રહી, એના સિદ્ધાંતો એકદમ પાક્કા છે. છતાં સમુદાયમાં એનું વર્તન અત્યંત અહંકારી છે કે એના બોલવાની રીતથી વારંવાર બીજા લોકો ઘવાય છે. તો શું ત્યાં પણ અવગુણ ન લેવો? શું આવા અહંકારી વર્તનને પણ માત્ર ગુણના નામે સહન જ કરી લેવાનું? આ બહુ જ પાતળી ભેદરેખા છે અને લખાણ આંતરિક સ્થિતિ અને બાહ્ય વ્યવહાર વચ્ચેનો ભેદ બહુ સારી રીતે સમજાવે છે. કેવી રીતે? જુઓ, જ્યારે કોઈના વર્તનથી મુશ્કેલી ઊભી થતી હોય ત્યારે વ્યવસ્થા જાળવવા માટે વહીવટી કે વ્યવહારિક પગલાં ચોક્કસ લેવા પડે. તેમને ભૂલ સમજાવવી પડે. પણ અવગુણ લેવો એ બહુ અલગ પ્રક્રિયા છે. અચ્છા, એટલે બંને વસ્તુ અલગ છે. હા, અવગુણ લેવો એટલે પોતાના જ મનમાં સતત એ વ્યક્તિના વર્તન વિશે વિચાર્યા કરવો. બહારથી પરિસ્થિતિને સુધારવાનો પ્રયાસ કરવો તે આપણો વ્યવહાર છે, પણ અંદરથી એ ખામીઓનો બોજો ઉઠાવીને પોતાના જ મનને અશાંત કરવું તે અવગુણ લીધો કહેવાય. ઓહ, સમજાયું. એટલે પરિસ્થિતિને ઉકેલવી તે કર્મ છે, પણ રાત્રે સૂતી વખતે પણ એ જ વ્યક્તિની આલોચના મનમાં ચાલ્યા કરે એ માનસિક ઊર્જાનો વેડફાટ છે. એક્ઝેક્ટલી. વ્યવહાર શુદ્ધ રાખો પણ અંદર ખામીઓનો સંગ્રહ ન કરો. વાહ! અને આ જ મુદ્દાને લખાણ આગળ વધારીને વધુ સ્પષ્ટ કરે છે. સ્વાભાવિક પ્રકૃતિની વાત આવે છે ત્યાં.
હા, જ્યારે મૂળભૂત નિયમોમાં કોઈ ફેર ન હોય પરંતુ સાધુની સ્વાભાવિક પ્રકૃતિ ઠીક ન જણાતી હોય. એટલે કોઈની જન્મજાત આદતો કે પર્સનાલિટી ક્વેર્ક્સ? બિલકુલ. લખાણ નોંધે છે કે જો કોઈ વ્યક્તિ માત્ર આ પ્રકૃતિને જોઈને સાધુમાં રહેલા જ્ઞાન અને વૈરાગ્ય જેવા મોટા શુભ ગુણોનો ત્યાગ કરી દે તો શું થાય? તો એના પોતાના જ જ્ઞાન અને વૈરાગ્ય ઘટી જાય છે. રાઈટ. આ માનવ સંબંધોની સૌથી મોટી વિડંબના છે. આપણે સ્વાભાવિક પ્રકૃતિ અને વ્યક્તિના અસલી જ્ઞાન વચ્ચેનો તફાવત ભૂલી જઈએ છીએ. હા, એટલે ઉદાહરણ તરીકે જોઈએ તો કોઈ વ્યક્તિનું જ્ઞાન બહુ વિશાળ હોય પણ કદાચ એની બોલવાની શૈલી બહુ ધીમી અને કંટાળાજનક હોય, અથવા વાત કરતી વખતે એને વારંવાર ખાંસી ખાવાની આદત હોય. આપણે ઘણીવાર આ નાની આદતોથી એટલા બધા અકળાઈ જઈએ છીએ કે આપણું મન માત્ર ખાંસીના અવાજ પર જ અટકી જાય છે અને આપણે એમની પાસેથી જે શીખવાનું હતું તે લેવાનું જ બંધ કરી દઈએ છીએ. સાચી વાત. આ એવી વાત થઈ કે કોઈ પુસ્તકમાં બહુ કિંમતી જ્ઞાન હોય પણ એનું કવર ફાટેલું હોય તો કોઈ માત્ર કવર જોઈને આખું પુસ્તક જ ફેંકી દે. અરે બાપરે, હા. આવું કરવાથી પુસ્તક લખનારનું કંઈ નથી બગડતું, પણ જેણે પુસ્તક ફેંકી દીધું તે પોતે જ્ઞાનથી વંચિત રહી ગયો. આ બહુ પાવરફુલ સો વોટ ઇનસાઇટ છે. એટલે કે અણગમો આપણી શીખવાની ક્ષમતાને જ બ્લોક કરી દે છે. આપણો અહંકાર એવો ભ્રમ ઊભો કરે છે કે આ વ્યક્તિ તો આવી જ છે, આની પાસે શું શીખવું. રાઈટ. અને એટલે જ શ્રીજી મહારાજ સ્પષ્ટ નિષ્કર્ષ આપે છે કે વર્તમાનમાં ફેર હોય તો જ અવગુણ લેવો, પણ અમથો એટલે કે કોઈ નક્કર આધાર વગર અમસ્તો જ ભગવાનના ભક્તનો અવગુણ લેવો નહીં. જો આમ થાય તો શુભ ગુણોની દિવસ પ્રતિ દિવસ વૃદ્ધિ થાય છે. પણ હા, પ્રેક્ટિકલ લાઈફમાં આ સંતુલન જાળવવું કેવી રીતે? કારણ કે માનવ સ્વભાવ એવો છે કે એ પહેલાં ખામીઓને જુએ છે, કોઈની અસામાન્ય આદત તરફ તરત ધ્યાન જાય. હા, આ એક સહજ જૈવિક વૃત્તિ છે. આપણું મન નાની ખામીઓને મોટી કરીને જોવામાં એક્સપર્ટ છે, પણ આધ્યાત્મિક કે સામાજિક વિકાસ માટે આ વૃત્તિને સભાનતાથી બદલવી પડે. એટલે કોન્શિયસ એફર્ટ લગાવવો પડે. બિલકુલ. જ્યારે કોઈ વ્યક્તિમાં એવી કોઈ પ્રકૃતિ દેખાય જે આપણને ન ગમતી હોય ત્યારે સભાનપણે આપણું ધ્યાન એમના મૂળભૂત મોટા ગુણો તરફ બાળવું પડે. એટલે માની લો કે કોઈ વ્યક્તિ વારંવાર ઉતાવળી થઈ જતી હોય, બહુ અધીરી હોય, પણ એ જ વ્યક્તિ સેવા કરવામાં કે કોઈને મદદ કરવામાં સૌથી આગળ રહેતી હોય. તો જો આપણે માત્ર એની ઉતાવળ પર જ ધ્યાન આપીશું તો એની સેવાની ભાવનામાંથી ક્યારે પ્રેરણા નહીં લઈ શકીએ. એકદમ સચોટ વાત કરી. જો સેવા ભાવને ગ્રહણ કરીએ તો આપણી અંદર સેવાનો ગુણ ખીલે છે, પણ જો માત્ર અધીરાઈની ચર્ચા કરતા રહીએ તો આપણે પોતે પણ ચીડિયા બની જઈએ. વાહ! આનો સીધો અર્થ એ છે કે વૃદ્ધિ અને ઘટાડો એ બહારનું કોઈ પરિણામ નથી, તે આપણા પોતાના પસંદ કરેલા દૃષ્ટિકોણનું સીધું પરિણામ છે. અને આ નિયમ માત્ર કોઈ એક ઐતિહાસિક સમય માટે જ નથી. આજના કોઈ પણ કાર્યસ્થળ, સંસ્થા કે પરિવારમાં પણ આટલો જ સચોટ છે. સાચી વાત છે. જે સંસ્થામાં લોકો એકબીજાની નાની આદતો પર જ ફોકસ કરે છે ત્યાં આખા સમુદાયનું પતન થાય છે. હા, પણ જ્યાં લોકો એકબીજાના કૌશલ્ય અને જ્ઞાનને સ્વીકારે છે ત્યાં દરેક વ્યક્તિ પ્રગતિના શિખરો સર કરે છે. તો આ ગહન ચર્ચાના અંતે આખો ચિતાર બહુ જ સ્પષ્ટ થઈ જાય છે. ગઢડાના દરબારમાં થયેલી આ ઐતિહાસિક વાતચીતનો સીધો અર્થ એ છે કે અન્ય લોકોની સ્વાભાવિક પ્રકૃતિ કે પર્સનાલિટી ક્વર્ક્સ પર ધ્યાન ના આપો. બિલકુલ. તેમના મોટા ગુણોને ઓળખો. માત્ર ત્યારે જ સાવચેત રહો જ્યારે કોઈ ઉદ્દેશ્યપૂર્ણ નૈતિક પતન એટલે કે પંચવર્તમાનનો ભંગ થાય. બાકી કોઈ આધાર વગર ખામીઓ શોધવામાં માનસિક ઉર્જા વેડફવી નહીં. રાઈટ. આ પ્રગતિનું સંપૂર્ણ અને સચોટ વિજ્ઞાન છે. આપણે મનમાં કયા વિચારોને એન્ટ્રી આપવી છે એ નિયંત્રણ જ આપણું ભવિષ્ય નક્કી કરે છે. અને અંતે એક વિચારવા જેવો પ્રશ્ન ઉદ્ભવે છે. જો આપણને ક્યારે એવું લાગે કે આપણા જીવનમાં, સમુદાયમાં કે કોઈ સંબંધમાં વિકાસ અટકી ગયો છે, તો શું એનું કારણ ખરેખર બહારની પરિસ્થિતિ છે? કે પછી આપણી પોતાની દ્રષ્ટિ જ લોકોના ગુણોને બદલે એમની નાની નાની ખામીઓ શોધવામાં એટલી વ્યસ્ત થઈ ગઈ છે કે વિકાસનો માર્ગ જ રૂંધાઈ ગયો છે? બહુ જ ઊંડો પ્રશ્ન છે આ. જો આજે આપણે આ દ્રષ્ટિ બદલીએ, જો આલોચનાને બદલે ગુણોને જોવાની શરૂઆત કરીએ, તો કદાચ આવતીકાલથી જ આપણી વૃદ્ધિ શરૂ થઈ શકે છે. કલ્પના કરો કે કોઈ સંસ્થામાં અથવા તો કોઈ ઓફિસમાં એક એવી વ્યક્તિ છે જે પોતાના કામ પ્રત્યે બહુ જ ઉત્સાહી છે.
હા, એવી વ્યક્તિ જે કદાચ દરરોજ સૌથી વહેલા આવતી હોય. બિલકુલ, સૌથી વહેલા આવે, અન્ય લોકોને મદદ કરવા માટે હંમેશા તૈયાર રહે અને પોતાના પ્રોજેક્ટ કે સંસ્થા માટે જાણે પોતાનો જીવ રેડી દેતી હોય. સાચી વાત છે, દરેક જગ્યાએ આવા એકાદ બે લોકો તો હોય જ છે. હા, પણ હવે ફાસ્ટ ફોરવર્ડ કરીને બરાબર 6 કે 8 મહિના પછીનું ચિત્ર જુઓ. અચ્છા. એ જ વ્યક્તિ અચાનક જ કડવાશથી ભરાઈ ગઈ છે. તેનામાં એકદમ નિરાશા વ્યાપી ગઈ છે અને તે દરરોજ રાજીનામું આપવાની વાતો કરે છે. અરે બાપરે, આટલો મોટો બદલાવ? બરાબર ને? આટલા ટૂંકા સમયમાં આવું શું થઈ ગયું હશે? તેમના મગજમાં એવો કયો અદૃશ્ય વાયરસ ઘૂસી ગયો જેણે તેમનો બધો જ સકારાત્મક ઉત્સાહ રાતોરાત ખતમ કરી નાખ્યો. હા, આ ખરેખર વિચારવા જેવી વાત છે. તો આજના આ ગહન વિશ્લેષણમાં આપણે આ જ ચોંકાવનારી મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાને સમજવા જઈ રહ્યા છીએ. આપણો આજનો સ્ત્રોત 19મી સદીનો એક અત્યંત પ્રાચીન અને રસપ્રદ ગ્રંથ છે. વચનામૃત, ખરું ને? એકદમ સાચું. વચનામૃત, અને ખાસ કરીને ગઢડા પ્રથમ 53નો એક લેખ. આ લેખનો મુખ્ય વિષય છે વધ્યા ઘટ્યાનો. એટલે કે આધ્યાત્મિક કે વ્યવહારિક જીવનમાં કોઈ વ્યક્તિ સતત પ્રગતિ કેમ કરે છે અને અચાનક જ પતન તરફ કેમ ધકેલાઈ જાય છે. હા, બિલકુલ એ જ. આપણું મિશન એ સમજવાનું છે કે આ માત્ર કોઈ ધાર્મિક ચર્ચા નથી, પણ માનવ વર્તન અને મનોવિજ્ઞાનનો એક બહુ જ ઊંડો અને સચોટ સિદ્ધાંત છે. જો, આ એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે, કારણ કે આજના આ અતિ માહિતી અને તણાવથી ભરેલા યુગમાં જ્યાં આપણે જોઈએ છીએ કે લોકોના સંબંધો બહુ ઝડપથી તૂટી રહ્યા છે. સાચી વાત છે. અથવા તો કામના સ્થળે લોકો બહુ જ જલ્દીથી બર્નઆઉટનો શિકાર બની જાય છે. હા, બર્નઆઉટ. ત્યાં આ પ્રાચીન સિદ્ધાંત સીધું જ આપણા મનની આંતરિક કાર્યપ્રણાલી પર પ્રકાશ પાડે છે. આ કોઈ જૂની ફિલોસોફીનું માત્ર પુનરાવર્તન નથી. તો બીજું શું છે? હા, આ અત્યારે એટલે કે આ જ ક્ષણે આપણા મગજમાં જે માનસિક અને રાસાયણિક પ્રક્રિયાઓ ચાલી રહી છે તેનું એક બારીક પૃથ્થકરણ છે. હું કહેવા માંગતી હતી કે શા માટે કેટલાક લોકો ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ પોતાનું સંતુલન જાળવી રાખે છે, જ્યારે અન્ય લોકો બધું જ સારું હોવા છતાં અંદરથી ભાંગી પડે છે. તો કોઈના પતનની પ્રક્રિયા વિશે વાત કરીએ તે પહેલાં આપણે એ જોવું પડે કે માણસની અંદર આ ઉત્સાહ અને પ્રગતિનું નિર્માણ મૂળભૂત રીતે થાય છે કેવી રીતે. બરાબર. શરૂઆત ક્યાંથી થાય છે? હા, આપણા સ્ત્રોતમાં મુક્તાનંદ સ્વામી નામના એક સંતનો એક બહુ જ સીધો અને વ્યાવહારિક પ્રશ્ન છે. તેઓ શ્રીજી મહારાજને પૂછે છે કે એક વ્યક્તિ સત્સંગમાં રહીને દિવસે દિવસે વૃદ્ધિ પામે છે અને બીજી વ્યક્તિ દિવસે દિવસે ઘટતી જાય છે, તેનું કારણ શું? અને તેનું જે ઉત્તર મળે છે ને, તે આજના આખા વિશ્લેષણનો પાયો છે. એકદમ. ઉત્તર એ જ છે કે મોટા સાધુ કે હરિભક્તના ગુણ લેવાથી વૃદ્ધિ થાય છે, એટલે કે પ્રગતિ થાય છે. હવે આ ગુણ લેવા એટલે માત્ર કોઈના વખાણ કરવા એવું નથી, પણ તેનું સતત ચિંતન કરવું. અચ્છા, એટલે સતત મનમાં એના વિશે વિચારવું. હા, જ્યારે આપણે કોઈના શ્રેષ્ઠ ગુણો તરફ ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ ત્યારે ખરેખર આપણા મગજમાં શું થાય છે, આ પ્રક્રિયાને સમજવા માટે આપણે આધુનિક વિજ્ઞાનનો સહારો લઈ શકીએ. ઓહ, એટલે આધુનિક વિજ્ઞાન અને આ પ્રાચીન સિદ્ધાંત જોડાયેલા છે. બિલકુલ. મનોવિજ્ઞાન અને ન્યુરોસાયન્સમાં આને ન્યુરોપ્લાસ્ટિસિટી અને મિરર ન્યુરન્સના સંદર્ભમાં બહુ સારી રીતે સમજી શકાય છે. મિરર ન્યુરોન્સ, મેં આના વિશે થોડું સાંભળ્યું છે. ભગવાને માનવ મનની રચના જ એવી કરી છે કે આપણે જે વસ્તુ, વિચાર કે વ્યક્તિનું સતત ચિંતન કરીએ છીએ, આપણા મગજની ન્યુરલ પેટર્ન બિલકુલ એવા જ આકારમાં ઘડાવા લાગે છે. અરે વાહ! એટલે જ્યારે આપણે કોઈ વ્યક્તિની નિષ્ઠા, તેનો સેવાભાવ કે તેની પ્રામાણિકતાને વારંવાર જોઈએ છીએ, ત્યારે આપણા મગજમાં રહેલા મિરર ન્યુરન્સ એક્ટિવ થાય છે. મતલબ કે જો હું કોઈની ધીરજ વારંવાર જોઉં તો મારા મગજમાં પણ એની અસર થાય. 100%. આ ન્યુરોન્સ આપણા પોતાના મગજમાં એ જ ગુણોના રસ્તાઓ એટલે કે ન્યુરલ પાથવેઝ બનાવવા લાગે છે. પરિણામે આપણી પોતાની ભક્તિ વધે છે, મન શુદ્ધ થાય છે અને જીવનમાં આપોઆપ એક સકારાત્મક શાંતિનો અનુભવ થાય છે. આ કોઈ જાદુ નથી. આ શુદ્ધ જીવવિજ્ઞાન અને મનોવિજ્ઞાન છે. ચાલો, આ બાબતને થોડી વધુ સ્પષ્ટ કરીએ.
ધારો કે આપણું મન એક સ્પંજ જેવું છે. સ્પંજ રસપ્રદ ઉદાહરણ છે. હા, ભૌતિક વિજ્ઞાનનો એક સાદો નિયમ છે કે સ્પંજને તમે જીવા પ્રવાહીમાં મૂકશો તે એવું જ બની જશે. હા, એ તો સાચી વાત છે. પાણી શોષી લેશે. બરાબર. જો આ સ્પંજને આપણે એકદમ ચોખ્ખા અને સુગંધી પાણીમાં મૂકીશું તો તે માત્ર પાણી જ ગ્રહણ નહીં કરે, પણ તેની અંદરના જે રેસાઓ છે તે સુગંધ અને સ્વચ્છતાથી ભરાઈને વધુ નરમ અને શુદ્ધ બની જશે. બહુ જ સુંદર રીતે સમજાવ્યું. અને ગુણગ્રાહી બનવું એટલે કે બીજાના સારા ગુણો જોવા, તે પણ બરાબર આ જ પ્રક્રિયા છે. એટલે કે જ્યારે આપણી આસપાસના લોકોમાં કોઈ ખૂબ શાંત હોય અથવા કોઈ અત્યંત ધીરજવાન હોય ત્યારે આપણે એ ગુણો પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. અને ત્યારે આપણું આંતરિક સ્પંજ એ હકારાત્મક ઊર્જાને શોષી લે છે અને આપોઆપ આપણું પોતાનું વર્તન એ દિશામાં બદલાવા લાગે છે. ખરેખર. અને મને લાગે છે કે આ પરિવર્તન બહુ જ સૂક્ષ્મ રીતે થતું હશે. હા, આ પરિવર્તન બહુ જ અદૃશ્ય હોવા છતાં તેનું પરિણામ અત્યંત નક્કર હોય છે. જ્યારે કોઈ વ્યક્તિ સતત અન્યના ગુણો પર ધ્યાન આપે છે ત્યારે તેનું મન બાહ્ય તણાવથી મુક્ત રહે છે. કારણ કે એને બીજું કંઈ દેખાતું જ નથી. બરાબર. તેને આસપાસના વાતાવરણમાંથી માત્ર પોષણ જ મળે છે, કોઈ સંઘર્ષ નહીં. અને જ્યાં માનસિક સંઘર્ષ નથી ત્યાં સ્વાભાવિક રીતે જ આધ્યાત્મિક અને વ્યવહારિક એમ બંને રીતે સતત વૃદ્ધિ થતી રહે છે. પણ આ સિક્કાની બીજી બાજુ પણ છે. હા, અને તે મને લાગે છે કે વધુ ખતરનાક છે. બિલકુલ. આપણે શરૂઆતમાં જે વ્યક્તિની વાત કરી જેનો ઉત્સાહ અચાનક જ સુકાઈ ગયો હતો, તેનું કારણ શું? જો સારા ગુણો જોવાથી આપણું મગજ પોઝિટિવ રીતે રિવાયર થાય છે, તો પછી કોઈ સંસ્થામાં કે કોઈ ઊંડા સંબંધમાં બધું છોડી દેનારા લોકોના મગજમાં શું ચાલતું હોય છે? આ આપણને અવગુણ દૃષ્ટિની કાળી બાજુ તરફ દોરી જાય છે. હા, સ્ત્રોતમાં બહુ સ્પષ્ટ રીતે લખ્યું છે કે અવગુણ લેવાથી માણસ ઘટી જાય છે, એટલે કે એનું પતન થાય છે. સાચી વાત છે. અને આ અવગુણ લેવાના મિકેનિઝમને સમજવો બહુ જ જરૂરી છે. અવગુણ જોવો એટલે માત્ર કોઈની કોઈ સાધારણ ભૂલ નોંધવી એવો અર્થ નથી થતો. અચ્છા, તો એનો સાચો અર્થ શું છે? આ એક અત્યંત સક્રિય અને નુકસાનકારક માનસિક પ્રક્રિયા છે. આમાં વ્યક્તિ કોઈની એક નાની ભૂલને પકડીને તેને રાઈનો પહાડ બનાવી દે છે. ઓહ, એટલે નાની વાતને મોટી કરી દેવી. હા, અને તે પોતાના મનથી જ સામેવાળાના વર્તનનો સૌથી ખરાબ અર્થ કાઢે છે. સૌથી ભયંકર વાત એ છે કે તે વ્યક્તિના 1000 સારા ગુણોને બાજુ પર મૂટી દે છે. અને માત્ર પેલી એક ભૂલ પર જ ફોકસ કરે છે, ખરું? બિલકુલ. અત્યાર સુધીના સારા કામોને સંપૂર્ણપણે ભૂલી જઈને માત્ર ને માત્ર તેની એક જ ખામી પર પોતાનું પૂરું ધ્યાન કેન્દ્રિત કરી દે છે. આધુનિક ભાષામાં આને આપણે હાઇપર ફોકસિંગ ઓન નેગેટિવ્સ કહી શકીએ. મને અહીં આધુનિક મનોવિજ્ઞાનનો એક બહુ જ પ્રચલિત શબ્દ યાદ આવે છે, કન્ફર્મેશન બાયસ. હા, કન્ફર્મેશન બાયસ. આ બહુ જ યોગ્ય શબ્દ છે અહીં. એકવાર જ્યારે આપણે મનમાં નક્કી કરી લઈએ કે આ વ્યક્તિ બરાબર નથી અથવા કે આ વ્યક્તિ સ્વાર્થી છે, ત્યારે આપણું મગજ એક નિર્દયી એડિટરની જેમ કામ કરવા લાગે છે. સાચી વાત છે. એકદમ ફિલ્ટર લગાવી દે છે. હા, તે સામેવાળી વ્યક્તિની બધી જ સારી વાતો, તેના હાસ્ય, તેની મદદ, એ બધું જ આપણી મેમરીમાંથી ડિલીટ કરવા લાગે છે અને માત્ર એવા જ પ્રસંગોને હાઇલાઇટ કરે છે જે આપણા એ નકારાત્મક વિચારને સાચો સાબિત કરતા હોય. અને શું સ્ત્રોત આ જ માનસિક પ્રક્રિયા તરફ ઇશારો કરી રહ્યો છે? હા, એવું લાગે છે. 100%. અને આ જ પ્રક્રિયાને કારણે વ્યક્તિ ધીમે ધીમે આખા સમુદાયથી કે સંબંધથી કપાતો જાય છે. તે વ્યક્તિને લાગે છે કે બધા જ ખોટા છે, જ્યારે વાસ્તવમાં તેના પોતાના મગજનું ફિલ્ટર જ બગડી ગયું હોય છે. પણ તો આ બધાનો અર્થ શું છે? હું અહીં થોડો કાઉન્ટર આર્ગ્યુમેન્ટ મૂકવા માંગુ છું. ચોક્કસ, કહો. ચાલો, થોડીવાર માટે આપણે ડેવિલ્સ એડવોકેટ બનીએ. ધારો કે મારી ઓફિસમાં મારો સહકર્મી ખરેખર કંઈક ખોટું કરી રહ્યું છે. બરાબર. તે ખરેખર કામચોર છે અથવા તો કોઈ સંબંધમાં સામેવાળી વ્યક્તિ ખરેખર વિશ્વાસઘાત કરી રહી છે. હવે જો હું એ સ્પષ્ટ ખામી જોઈ લઉં તો એમાં મારી અવગુણ દૃષ્ટિ ક્યાંથી આવી? એ તો માત્ર વાસ્તવિકતા છે ને. તમારો પોઈન્ટ બહુ સ્ટ્રોંગ છે. અને સૌથી મોટો પ્રશ્ન એ કે જો ભૂલ સંપૂર્ણપણે સામેવાળાની છે તો એ જોઈ લેવાથી મારું પતન શા માટે થાય? મને નુકસાન કેમ થાય? જુઓ, આ બહુ જ વ્યાજબી અને ઊંડો પ્રશ્ન છે. અને હું કહેવા માંગતી હતી કે આનો જવાબ સમજવો
એ આજના ગહન વિશ્લેષણનો સૌથી મહત્વનો પડાવ છે. તમારો પ્રશ્ન એ છે કે ભૂલ બીજાની છે તો નુકસાન આપણું કેમ? હા, એ જ તો નથી સમજાતું. આનો જવાબ આપણા મગજ અને ચેતાતંત્રની કાર્યપ્રણાલીમાં છુપાયેલો છે. જ્યારે આપણે બીજાની નકારાત્મકતા, તેની ભૂલો કે ખામીઓ પર સતત ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, ત્યારે આપણું મગજ એ જાણી શકતું નથી કે આ નકારાત્મકતા બહારની છે કે અંદરની. અચ્છા, એટલે મગજ કન્ફ્યુઝ થઈ જાય છે. હા, મગજને તો માત્ર એટલી જ ખબર પડે છે કે વાતાવરણમાં ખતરો છે કે કંઈક ખરાબ થઈ રહ્યું છે. પરિણામે આપણું શરીર કોર્ટિસોલ અને એડ્રેનાલિન જેવા સ્ટ્રેસ હોર્મોન્સ ઉત્પન્ન કરવાનું શરૂ કરે છે. ઓહ, એટલે હોર્મોન્સનું લેવલ બગડે છે. બિલકુલ. તમે સામેવાળાનું કંઈ બગાડો કે ન બગાડો, પણ તમે તમારા પોતાના મનનું વાતાવરણ અત્યંત ઝેરી બનાવી દો છો. ઓહ, એટલે કે પેલું સ્પંજ જો ગંદા પાણીમાં મૂકવામાં આવે તો તે ગંદકી જ શોષશે. હા, સ્પંજનું ઉદાહરણ અહીં એકદમ ફિટ બેસે છે. ભલે એ ગંદુ પાણી કોઈ બીજાએ ઢોળ્યું હોય, ભલે એમાં સ્પંજનું કોઈ વાંકમાં હોય, પણ સ્પંજ તો પોતાનું જ સ્વરૂપ બગાડી રહ્યું છે. બિલકુલ. અને આ જ કારણ છે કે સ્ત્રોતમાં બહુ જ સુંદર અને ગંભીર શબ્દોમાં કહેવાયું છે કે અવગુણ દ્રષ્ટિ આત્માને સૂકવી નાખે છે. આત્માને સૂકવી નાખે છે. બહુ જ પાવરફુલ શબ્દો છે આ. અને આ આત્માનું સુકાઈ જવું એ બીજું કંઈ જ નથી, પણ જેને આપણે આજના સમયમાં બર્નઆઉટ કહીએ છીએ તે જ છે. ખરેખર આપણે તો હંમેશા એવું જ માનીએ છીએ કે બર્નઆઉટ માત્ર વધુ પડતા કામથી આવે છે. મોટાભાગના લોકો એવું જ માને છે. પરંતુ આ સ્ત્રોત દલીલ કરે છે કે વાસ્તવિક બર્નઆઉટ સતત નકારાત્મકતા જોવાથી આવે છે. અન્ય લોકોની ખામીઓ પર સતત પોતાની ઊર્જા ખર્ચવાથી આવે છે. એ વાતમાં વજન છે. જ્યારે આપણે સતત બીજાની ખામીઓ જોઈએ છીએ, ત્યારે આપણે આપણી પોતાની અંદરની શ્રદ્ધા, આપણો પોતાનો રસ અને આનંદ બાળી નાખીએ છીએ. અને ધીમે ધીમે આપણે એ વાતાવરણથી જ દૂર થઈ જઈએ છીએ. સાચી વાત છે. ઝેર કોઈ પણ પીવે, મૃત્યુ તો પીવાવાળાનું જ થાય છે. આ ખરેખર આંખ ઉઘાડનારી વાત છે. એનો અર્થ એ કે જ્યારે હું કોઈની ભૂલ પર ગુસ્સો કરું છું, ત્યારે હું હકીકતમાં મારી જ આધ્યાત્મિક કે માનસિક શાંતિની હત્યા કરી રહ્યો છું. હા, તમે તમારું જ નુકસાન કરી રહ્યા છો. પણ હવે આ ચર્ચા આપણને એક નવા અને વધુ જટિલ પ્રશ્ન તરફ લઈ જાય છે. જો કોઈના અવગુણ જોવાથી આપણું જ પતન થાય છે અને આપણું જ મન ઝેરી બને છે, તો શું આનો અર્થ એવો છે કે આપણે કોઈના પણ ખોટા વર્તન પ્રત્યે સંપૂર્ણપણે આંખ આડાકાન કરવા જોઈએ? આ એક બહુ જ કોમન કન્ફ્યુઝન છે. એટલે શું બધું જ ચલાવી લેવું? કોઈ ભ્રષ્ટાચાર કરતું હોય કે કોઈ આપણું અપમાન કરતું હોય તો પણ બસ એના ગુણ જ જોવાના? ના, બિલકુલ નહીં. અહીં શ્રીજી મહારાજ એક અદ્ભુત સંતુલન આપે છે, જેની આપણે વિગતવાર ચર્ચા કરવી જોઈએ. આ બહુ જ ક્રિટિકલ પોઈન્ટ છે. હા, કારણ કે બેલેન્સ વગર તો આ સિદ્ધાંત પ્રેક્ટિકલ ન કહેવાય. સ્ત્રોતમાં શ્રીજી મહારાજ બહુ સ્પષ્ટ રીતે ભેદરેખા દોરે છે કે ક્યારે સાવચેત રહેવું અને ક્યારે જતું કરવું. તેઓ કહે છે કે જો કોઈ વ્યક્તિ પંચવર્તમાનની મર્યાદાનો ભંગ કરે તો તેનાથી ચોક્કસપણે સાવચેત રહેવું. હવે આજના આધુનિક સંદર્ભમાં આ પંચવર્તમાનનો અર્થ શું આપણે કાઢી શકીએ? તેનો અર્થ છે આપણા પાયાના નૈતિક મૂલ્યો અને સિદ્ધાંતો. જો કોઈ વ્યક્તિ ચોરી કરતી હોય, કોઈનું શારીરિક કે માનસિક શોષણ કરતી હોય, છેતરપિંડી કરતી હોય, મતલબ કે કોઈ ક્રાઇમ કે મોરલ ફેલિયર? હા, કે મૂળભૂત માનવ અધિકારોનો ભંગ કરતી હોય, એટલે કે જે વર્તન સ્પષ્ટપણે સમાજ કે શાસ્ત્ર વિરુદ્ધનું છે, તો ત્યાં આંખ આડા કાન કરવાની વાત જ નથી. એવા નુકસાનકારક વર્તનથી અંતર જાળવવું એ સમજદારી છે. એક ખરેખર રસપ્રદ વાત એ છે કે આપણે આપણા રોજિંદા જીવનમાં આ બંને બાબતો વચ્ચે બહુ મોટો અને ખતરનાક ગોટાળો કરી દઈએ છીએ. કેવો ગોટાળો? શ્રીજી મહારાજ કહે છે કે કોઈનો સ્વભાવ અલગ હોય, કોઈની બોલવાની રીત અલગ હોય, અથવા તો કોઈ વ્યક્તિ આપણા મન પ્રમાણે ન ચાલતી હોય, તો તેના માટે ક્યારેય અવગુણ ન લેવો. પણ વાસ્તવિકતામાં આપણે શું કરીએ છીએ? હા, આપણે તો નાની વાતોમાં જજ કરવા લાગીએ છીએ. બરાબર. આપણે કહીએ છીએ કે મને આ વ્યક્તિની ઈમેલ લખવાની રીત નથી ગમતી, અથવા આ વ્યક્તિ મીટિંગમાં મારી પદ્ધતિ સાથે સહમત નથી થતી, અને આપણે તરત જ એવું માની લઈએ છીએ કે તે વ્યક્તિ જ ખરાબ છે. એકદમ સાચું. આપણે માત્ર એક વ્યક્તિત્વના ટકરાવને એટલે કે પર્સનાલિટી ક્લેશને સામેવાળાના નૈતિક પતન સાથે જોડી દઈએ છીએ. હા, આપણે એને મોરલ ઇશ્યુ બનાવી દઈએ છીએ. જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ ને તો આપણને સમજાશે કે આ બધી જ રમત આપણા પોતાના અહંકારની છે, ઈગોની છે.
ઓ અહંકાર આ બહુ મોટો શબ્દ છે. માનવ મન હંમેશા એવું ઈચ્છે છે કે તે પોતે જ સાચું છે. આપણને એવું લાગે છે કે આપણે જે રીતે વિચારીએ છીએ, કામ કરવાની જે આપણી પદ્ધતિ છે, એ જ એકમાત્ર સાચો રસ્તો છે. હા, મારી રીત એટલે સૌથી બેસ્ટ રીત. અને હવે જ્યારે કોઈ અન્ય વ્યક્તિ એ ચોકઠામાં બંધ બેસતી નથી, ત્યારે આપણો અહંકાર ઘવાય છે. અને પછી આપણે શું કરીએ છીએ? આપણા આ ઘવાયેલા અહંકારને સંતોષવા માટે અને પોતાને અંદરથી સાચા સાબિત કરવા માટે આપણે સામેવાળી વ્યક્તિની સૌ સામાન્ય ટેવોને, તેના અલગ સ્વભાવને એક બહુ મોટું સ્વરૂપ આપી દઈએ છીએ. એને ખરાબ ચિતરવા લાગીએ છીએ. હા, આપણે તેને એક ખલનાયક બનાવી દઈએ છીએ, જેથી આપણે ખુદ હીરો બની શકીએ. આ અહંકાર જ છે જે સાધારણ તફાવતને અવગુણ દૃષ્ટિમાં ફેરવી નાખે છે. એકદમ સચોટ વિશ્લેષણ. આ સાંભળીને તો એવું લાગે છે કે આપણે બધા જ ક્યાંક ને ક્યાંક આ અહંકારની જાળમાં ફસાયેલા છીએ. બિલકુલ, આમાંથી કોઈ બાકાત નથી. પણ જુઓ, સિદ્ધાંત સમજવો એક વાત છે અને તેને આજના આ સ્પર્ધાત્મક જગતમાં વ્યવહારમાં લાવવો એ બીજી વાત છે. એ તો છે જ, પ્રેક્ટિકલ કરવું અઘરું છે. તો હવે સૌથી મોટો અને વ્યાવહારિક સવાલ એ આવે છે કે આ સિદ્ધાંતને આપણા રોજબરોજના જીવનમાં કેવી રીતે લાગુ પાડી શકીએ? ઓફિસમાં સહકર્મીઓ સાથે, ઘરમાં પરિવારના સભ્યો સાથે કે મિત્રો વચ્ચે જ્યારે તીવ્ર મતભેદ થાય ત્યારે ગુણગ્રાહી બનવાની આ કળા કેવી રીતે વિકસાવવી? સારો પ્રશ્ન છે. અને આપણા સ્ત્રોતમાં આ માટે 4 બહુ જ વ્યવહારુ અને સીધા ઉપાયો આપવામાં આવ્યા છે, જેની હવે આપણે ચર્ચા કરીશું. ચાલો જોઈએ. આ 4 ઉપાયો એવા છે જે કોઈપણ વ્યક્તિ પોતાના જીવનમાં આજથી જ, અત્યારથી જ અપનાવી શકે છે. તેમાં સૌથી પહેલો અને પાયાનો ઉપાય છે કે દરરોજ કોઈ વ્યક્તિમાં એક સારો ગુણ શોધવાનો સભાન પ્રયત્ન કરવો. કોન્શિયસ એફર્ટ. અચ્છા, આને હું એક માઇન્ડ જીમ એટલે કે માનસિક કસરત સાથે સરખાવવા માંગીશ. અને આ કોઈ સામાન્ય કસરત નથી. માઇન્ડ જીમ કઈ રીતે? જુઓ, જ્યારે કોઈ વ્યક્તિ પહેલીવાર જીમમાં જાય છે અને ભારે વજન ઉચકે છે, ત્યારે ખરેખર શું થાય છે? તેના સ્નાયુઓમાં માઇક્રોટીયર્સ પડે છે, એટલે કે સ્નાયુના રેસાઓ તૂટે છે. હા, શરૂઆતમાં તો બહુ જ દુખાવો થાય. બિલકુલ. આ પ્રક્રિયા શરૂઆતના દિવસોમાં અત્યંત પીડાદાયક હોય છે. તેને એ કસરત છોડી દેવાનું મન થાય છે. તેવી જ રીતે, જ્યારે કોઈ એવી વ્યક્તિ કે જે આપણને બિલકુલ પસંદ નથી, જેની હાજરી જ આપણને અકળાવે છે, તેનામાં કોઈ એક સારો ગુણ શોધવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ ને? હા, ત્યારે બહુ તકલીફ પડે. ત્યારે આપણા અહંકારમાં આવા માઇક્રોટીયર્સ પડે છે. અહંકાર તૂટે છે અને મનને બહુ જ તકલીફ પડે છે. પણ જેમ કસરત કરવાથી ધીમે ધીમે સ્નાયુ મજબૂત થાય છે અને પીડા ગાયબ થઈ જાય છે, તેમ રોજ આ પ્રથા પાળવાથી ગુણ જોવાની આ પ્રક્રિયા આપણો સહજ સ્વભાવ બની જાય છે. અને પેલી અહંકારની પીડા કાયમ માટે જતી રહેશે. બહુ જ ગહન અને આબેહૂબ ઉદાહરણ. આ માનસિક કસરત જ આપણને અંદરથી મજબૂત બનાવે છે. આભાર. તો બીજો ઉપાય શું છે? બીજો ઉપાય છે કે તુલના કરવાનું બંધ કરવું. કમ્પેરિઝન. એટલે કે હું વધારે સારો છું, મારી કામ કરવાની રીત વધુ સારી છે અને સામેવાળો ખોટો છે, એવો જે સુપિરિયોરિટી કોમ્પ્લેક્સ છે તેને સંપૂર્ણપણે છોડી દેવો. શ્રેષ્ઠતાનો ભાવ છોડવો. અને ઈર્ષાને જન્મ આપે છે. બિલકુલ સાચી વાત છે. અને ત્રીજો ઉપાય છે કે સંત કે વ્યક્તિના મહિમાનું મનન કરવું. મહિમાનું મનન? હા, આ શબ્દ મહિમા બહુ જ વજનદાર છે. તેનો અર્થ છે કે તે વ્યક્તિની જે મહાનતા છે, તેનું જે સકારાત્મક પ્રદાન છે, તેના વિશે ઊંડાણપૂર્વક વિચારવું. એટલે કે એના પોઝિટિવ પાસાઓને મોટા કરીને જોવા. હા, જો આપણા હૃદયમાં સામેવાળા વ્યક્તિ માટે ખરા અર્થમાં આદર હશે, તેના અસ્તિત્વનો મહિમા હશે, તો તેની નાની મોટી ભૂલો આપણી દૃષ્ટિમાં આવશે જ નહીં. બહુ સરસ વિચાર છે. જેમ સૂર્યના પ્રખર પ્રકાશમાં આકાશના નાના તારાઓ દેખાતા બંધ થઈ જાય છે, તેમ મહિમાના આદરભાવમાં સામેવાળાની સામાન્ય ખામીઓ આપોઆપ ઢંકાઈ જાય છે. આપણું મન શાંત રહે છે. અને છેલ્લો, ચોથો ઉપાય, જે કદાચ સૌથી અઘરો અને સૌથી વધુ હિંમત માંગી લે તેવો છે. એવો તે કયો ઉપાય છે? બીજાની ભૂલ જોતા પહેલા પોતાની ખામીઓ જોવી. ઇન્ટ્રોસ્પેક્શન. ઓહ, આ તો ખરેખર બહુ કઠોર કહેવાય. હા, આ બહુ જ ઊંડી અને કઠોર આંતરખોજની પ્રક્રિયા છે.
જ્યારે આપણે શાંત બેસીને આપણી પોતાની અંદર રહેલી અપૂર્ણતાઓને, આપણી પોતાની નબળાઈઓને પ્રામાણિકતાથી સ્વીકારી લઈએ છીએ ને, ત્યારે આપણને એક બહુ મોટું સત્ય સમજાય છે. શું સમજાય છે? આપણને સમજાય છે કે જેમ આપણે પોતે સંપૂર્ણ નથી અને છતાં પણ આપણે ઈચ્છીએ છીએ કે દુનિયા આપણને સ્વીકારે, તેમ સામેવાળી વ્યક્તિ પણ સંપૂર્ણ નથી. અરે વાહ! આ એક સમજણ આપણામાં સામેવાળા પ્રત્યે કરુણા અને ક્ષમાભાવ જાગૃત કરે છે. પરિણામ સ્વરૂપ જો આપણે ઘરમાં કે સમાજમાં માત્ર એકબીજાની ભૂલો અને ખામીઓ જ જોતા રહીશું તો આપણી માનસિક શાંતિ કાયમ માટે ખોવાઈ જશે. મનમાં અને સંબંધોમાં કડવાશ ભરાઈ જશે અને છેવટે બધું જ તૂટી જશે. હા, પણ જો આ 4 ઉપાયો અપનાવીએ તો પરસ્પર પ્રેમ વધશે, એકતા મજબૂત થશે અને સૌથી મોટી વાત, આપણું પોતાનું મન હંમેશા પ્રસન્ન અને તણાવમુક્ત રહેશે. તો આજના આ પૂરા ગહન વિશ્લેષણનો જો આપણે નિષ્કર્ષ કાઢીએ તો વાત એકદમ સ્પષ્ટ છે. બિલકુલ સ્પષ્ટ છે. માત્ર કોઈ આધ્યાત્મિક માર્ગમાં જ નહીં, પણ દુનિયાના કોઈ પણ સંબંધમાં ટકી રહેવા માટે, ઓફિસમાં પ્રોડક્ટિવ રહેવા માટે અને પોતાના અંગત જીવનમાં સતત પ્રગતિ કરવા માટે ગુણદૃષ્ટિ હોવી એ કોઈ વિકલ્પ નથી, તે અનિવાર્યતા છે. ધીમે ધીમે આપણને સમજાય છે કે અવગુણ દૃષ્ટિ કેટલી ખતરનાક છે. હા, અવગુણ દૃષ્ટિ એટલે કે સતત ખામીઓ જોવાની ઝેરી ટેવ ધીમે ધીમે પણ બહુ ચોક્કસપણે આપણા જ આત્માને, આપણા જ ઉત્સાહને સૂકવી નાખે છે. આપણને અંદરથી ખોખલા કરી દે છે, જ્યારે તેની સામે ગુણદૃષ્ટિ આપણા આત્માને સતત પોષણ આપે છે. અને આપણને પરમાત્મા તરફ એક ઉચ્ચ અને શુદ્ધ ચેતના તરફ લઈ જાય છે. અને આજના આ સ્ત્રોતોના ઊંડાણપૂર્વકના અભ્યાસના અંતે હું એક નવો અને થોડો ઉશ્કેરણીજનક વિચાર રજૂ કરવા માંગુ છું, જે ખરેખર આપણા બધા માટે વિચારવા જેવો છે. ચોક્કસ, જણાવો. આપણે અગાઉ વાત કરી કે આપણું મન ખરેખર એવું જ બની જાય છે જેવું આપણે બીજામાં જોઈએ છીએ. તો જરા એક ક્ષણ માટે રોકાઈને કલ્પના કરો. આજે આપણે આપણા પરિવારના સભ્યો, આપણા મિત્રો કે ઓફિસમાં આપણા સહકર્મીઓ વિશે જે સતત ફરિયાદો કરીએ છીએ, તેમની જ ખામીઓની આપણે અન્ય લોકો સાથે વારંવાર ચર્ચા કરીએ છીએ. હા, જે આપણે રોજબરોજ કરતા હોઈએ છીએ. શું તે ખરેખર માત્ર તેમની જ ખામીઓ છે? કે પછી તે આપણી પોતાની જ અસુરક્ષાઓ, આપણા પોતાના જ છુપાયેલા અહંકાર અને આપણી જ અંદર ધરબાયેલી નબળાઈઓનું પ્રતિબિંબ છે? ઓહ! શું આપણે દુનિયામાં એ જ જોઈ રહ્યા છીએ જે પહેલેથી આપણી અંદર પડેલું છે? હા, ખરેખર એક અરીસા જેવો જ ભયાનક અને સુંદર સિદ્ધાંત છે. કદાચ આપણે દુનિયાને એવી રીતે નથી જોતા જેવી દુનિયા છે, પણ આપણે દુનિયાને એવી રીતે જોઈએ છીએ જેવા આપણે પોતે છીએ. એકદમ સાચું. જો આપણે આપણી પોતાની અંદરની અસુરક્ષાના આ અરીસાને સાફ કરી શકીએ અને બીજાના ગુણો જોવાની હિંમત કેળવી શકીએ, તો કદાચ આખી દુનિયા આપોઆપ બદલાયેલી અને સુંદર લાગશે. આનાથી મોટો કોઈ બદલાવ ન હોઈ શકે. આજનો આ અંતિમ વિચાર આપણા સૌના જીવન માટે એક બહુ જ ઊંડો મનન કરવાનો વિષય છે. આપણે સૌએ શાંતિથી બેસીને આપણા પોતાના મનના આ અરીસાને તપાસવાની જરૂર છે. આજના આ ગહન વિશ્લેષણમાં અને આ અદ્ભુત સફરમાં જોડાવા બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. આભાર. આશા છે કે આ ચર્ચામાંથી આપણા સૌના જીવનમાં ઉતારી શકાય તેવું કંઈક નવું અને સચોટ જાણવા મળ્યું હશે. આગામી સમયમાં ફરી કોઈ નવા રસપ્રદ વિષય અને ઊંડા અભ્યાસ સાથે મળીશું. ત્યાં સુધી સતત નવું શીખતા રહીએ, આપણી દૃષ્ટિને હકારાત્મક બનાવતા રહીએ અને બીજાના ગુણો શોધીને આપણી પોતાની પ્રગતિના દરવાજા ખોલતા રહીએ. જાળવી રાખજો તમારો ઉત્સાહ.